વ્યારાના ચીખલદા ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મંજૂર થયેલ લાભાર્થીનું આવાસ ચોરાયું. જવાબદાર કર્મચારી અધિકારીઓએ લાભાર્થીઓનું ઘર શોધી રહ્યા હોય ત્યારે ખરા લાભાર્થીઓને આવાસ મળશે? કોણે ચોરાયું આવાસ અને ચોરને પકડવા ફરિયાદી કોણ બનશે? તાપી જિલ્લા મુખ્ય મથક વ્યારાથી માત્ર 4 કિલોમીટરના અંતરે આવેલ ચીખલદા ગામે જીઓટેક ઓનલાઈન દ્વારા સને 2022માં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એક લાભાર્થીને આવાસ મંજૂર કરવામાં આવ્યું હતું. ઓનલાઈન લાભાર્થીને જીઓટેકથી મંજૂર થયેલ આવાસ અન્ય લાભાર્થીને ફાળવણી કરી દેતા સાચા લાભાર્થીને લાભથી વંચિત રાખી વહીવટી તંત્રએ સૂરજને છાબડે ઢાંકવાનો પ્રયત્ન કર્યો તેમ કહી શકાય. સૂત્રો પાસેથી એક આરટીઆઈ એક્વિસ્ટ દ્વારા મળતી માહિતી મુજબ વ્યારાના ચીખલદા ગામે જીઓટેક ઓનલાઈન આવાસ મંજૂર થયાના સાધનિક કાગળો ખરા લાભાર્થીના અને ઓફલાઈન અન્ય એક ધાર્મિક અને પ્રતિષ્ઠિત વ્યક્તિ કે જેને ગામના મોભી સમાન નામ સાંભળતા જ વ્યક્તિને આત્મજ્ઞાન થઈ જાય, પરંતુ લાલો લાભ લેવા જતા લાલ થયો જેવો ઘાટ અહીં જોવા મળે છે. ગામના સરપંચ પ્રથમ નાગરિક તરીકે અને તલાટી મેટ તેમજ અન્ય હોદ્દેદારોની મિલી ભગતથી અન્ય લાભાર્થીના આધાર પુરાવા રજૂ કરી બીજાના નામે ગેરરીતિ કરી અન્ય લાભાર્થીને લાભ આપવા ખોટું સોગંદનામું કે એફિડેવિટ રજૂ કરીને લાભ આપવામાં આવેલ હોવાનું જણાય આવે છે. ચીખલદા ગામે ખરા લાભાર્થીને કાચા ઘરનું જીઓટેક થયા બાદ પ્રધાનમંત્રી આવાસ યોજના 2022-23માં મંજૂર થયેલ જે લાભાર્થીને ખરેખર લાભ આપવો જોઈએ તે લાભ લાભાર્થીને મળ્યો નથી અને એ જ ગામના વતની ચીખલદાના નામે પ્રધાનમંત્રી આવાસ ફાળવી દેવામાં આવ્યો હતો અને ખરા લાભાર્થીને લાભથી વંચિત રાખવા પામ્યો હતો. તો પ્રથમ નજરે જોતા બંને અલગ અલગ વ્યક્તિ છે. જીઓટેક ઓનલાઈન પ્રધાનમંત્રી આવાસ મંજૂર થયેલ છે, તેમ છતાં તાપી જિલ્લાના ગ્રામ્ય પંચાયતના સરપંચ તલાટીથી લઈને તાલુકા જિલ્લાના અધિકારીઓને આ બંને વ્યક્તિઓ અલગ અલગ હોવાની જાણ હોવા છતાં જવાબદાર અધિકારી કર્મચારીઓએ આંખ આડા કાન કરીને પ્રધાનમંત્રી આવાસ યોજના ઓફલાઈન કાગળ કામ કરી લાભાર્થીને લાભ આપવામાં આવેલ હોવાનું સાધનિક કાગળો જોતા જણાય આવે છે, જેની સંપૂર્ણ તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી બહાર આવે. તો શું જવાબદાર વહીવટતંત્ર તપાસ કરાવશે ખરા કે setting.com માં બેસી ફરિયાદીની રાહ જોશે?